महाराजा ने प्रणाम। महाराज तो आवाजोમાં બેઠા ઈ છે, હું તો ખાલી લુખાય જ છું। એમ પણ તમારો દેખાવ હા દેખાવ આઈ મહારાણા બોલ વાટ રાખ્યો આ ઈ તો મને ખબર છે મને મને ખબર છે પણ તમારો દેખાવ હા મહારાણા પ્રતાપ જો આવે છે મહારાણા પ્રતાપ જો આવે ને પણ એક ખામી છે શેની હાથમાં ભાલું નથી ભાલું રાખતો તો હા સમયને વર્તી ગયો આપણું ભાલું આપણને કોક અડાડી દીધે રહોડામાં થપ્પા મારી મૂકી દીધા છે કઈ કઈ બોલતી નહીં હવે એમ હા સંગીત ને સંગીત સામે બોલે નાદ ની આવે સંગીત સંગીત ને સંગીત બીજી કઈ વાત નહીં તમે ઓળખો છો એ બાપુ આપણે કોની કથિયું એ અલ્યા ગગી કેવાય આ દીકરી આવી આ દીકરી છે પછી આ દીકરી આ બને દીકરીઓ છે આ બે દીકરીઓ આ બે દીકરીઓ છે ને વડોદરાથી સૂર્યબાનો આવતા હતા ને આ એની દીકરી છે આ એની દીકરી કેમ તો હું ઓળખાણ કાઢી લઈ તમે આસન ગ્રહણ કરો તને ઓળખાણ આપું છું આ ભાઈ હું ઓળખાણ હવે કાઢી લે એમ હવે તમે માં વઈ જાઓ આસન ગ્રહણ કરો આવા હું લખણ રાખાય છોકરી તો છોકરી અને માં ને કહો હવે લખણ હું રે છોકરીને કહું છું ઈ કે માં હે બેટા તું આવી તાર માં કાનું આવી વડોદરા વાળા માં? બોલતા માં હા માં 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 ભાઈ છે બેન નથી ભાઈ છે હા બે ખાલી બાપુ એમ પૂછ્યું તમારી માં માનું કીધું તું રોવે ને બાપુ માં માં ક્યાં બેટા માં આ માં કઈ કયો ને કોઈ શું કામ રોવે છે હું કામ રોસ બેટા માં આ માં બાપુ માં બાપુ માં બાપુ માં મારી માને નો સંભાળતો હા મારી માં તો ગુજરી ગયા તે હું ભાવ આવ્યો એનો ભાવ નો આવે ગુજરી ગયા એટલે મરી ગયા અમારો ધોરાજી ઉપલેટા માર ઢોરની ગુજરી ભરાય છે એમાં વેસાવા ગયા છે મરી ગયા મરી ગયા ઓહો હું તારી માના વખાણ કરવા હે બાપુ આની માં હે બાપુ માં બાપુ માં કહેવાય અરે બાપુ આની માં હા બાપુ આની માં ઈ તારી માના હું વખાણ કરવા હા તારી માં રાજકીય ની અંદર ગાવા માટે આવતી આવતા એક કિલો પગમાં ઘોઘરા બાંધતા માનતા ફેરી ફરતા હા કુદરી ફરતા ફરતા તેદી તારી માં નિંદર કરી લેતી હતી બોલ એવા એક્શન કરતા એક્શન કરતા તારી માએ કઈ શીખવાડ્યું છે એક વાડ્યું ઓલું થવા દે આવડે ઓલું આ દે હા ભાઈ મારી માં તો લઈ ગયા હા પણ તું કેમ જીવે તારે સમજીને મરી જવું પડે મારે સમજીને મરું કેમ કારણ કે ખોરાકની માં થોડી નબળી છે તું ખોરાક કરે ખોરાક કરું છું ભાઈ શેનો ખોરાક કરે તમે એકેય ખોરાક ન કરો એવો હું ખોરાક કરું છું અલ્યા પણ તું ખોરાક શેનો કરે બાફેલા ગાજર રતારું
પેલા ગાજર કોઈ ખાય હા હું ખાઉં છું અને અને મુખવાસ મુખવાસ બકરીની લીંડોળીઓ તારો મુખ કઈ બાપ અહીંયા ટકી રહ્યા છે નકર આ છોકરી અંદર કઈ ટકવું પેલી વાત છે બાપ થવા દે સંગીત વળ્યા થાવ સંગીત સાંભળવું છે હા સંગીત થવા મને સંગીત આજ નહીં ગવાય કા સંગીત આજ નહીં ગવાય શું થયું છે મને શરદી થઈ ગઈ છે શરદી થઈ ગયું તેમાં શું થઈ ગયું ઝટકે શરદી વીજી હમણાં દેશી દવા કે દેશી દવાનું શું કરવાનું દારૂ પીધી જાય અલ્લા ભાઈ દારૂથી થોડી શરદી થાય દારૂથી શરદી ન જાય ન જાય હવે મારો 2 વીઘાનો કપા વહી ગયો ને તારી શરદી નહીં જાય દારૂમાં દારૂમાં પૂરું થઈ ગયું એક ફાડી દેવ તો 9 થેલી લેવ તો ઉપલેટા થઈ કાઈ વાંધો નહીં આમાંનો બાટલો સાફ તું સંગીત થવા દે કાઈ વાંધો નહીં, ઢગલો થઈ જા એટલો કરી નાખું ને અરે ઢગલો હેઠો થઈ જાય એમ. હાલો બેહી ગયો ઉભા રહ્યો સાવારી બેન સા લઈ ગયો અરે ઈ ભાઈ કહેવાય બેન લાગે તને સે બિસાડી ઈ સાંભળ કયા એંગલ થી તને બેન લાગે સે બિસાડી ટકી પર કયા એંગલ થી તને બેન લાગે ઈ? એલા તું સંગીત સાંભળવું છે ને એવડો થાય બેટા તું આશા તું આ ઝઘડી ભગવાન કરી દે છે હાલો હાલો ઓ નમો રે હો એ ધાલા લીમડાની એલી બોલી એ મને કડવી ને મીઠી લાગે એ શંકરિયા એ પાતળિયા છોરા છોરા થારી બોલી ખમાની મને લઈ દે બોટાદના કલાકાર એવા અમારા અલ્પેશભાઈ ત્યાર પછી અમારે બોટાદના કલાકાર બળવંતભાઈ બળેભાઈ સરસ મજાનું આવું સંગીત લઈને આવ્યા હોય તો કોઈ ગામના ચોકની અંદર આવું સંગીત લઈને આવ્યા હોય ડાન્સ લઈને આવ્યા હોય કે કલાની કિંમત થઈ નથી એવું કોઈ ગામની અંદર બન્યું નથી આ તો મારા બાબલિયા ગોળિયા ગામ એક તો હોનાની વીટી કહેવાય બાપ એટલે કલાની કિંમત કરજો એટલે અમારા કલાકારોને મોજ આવે શાબાશ